અશાંત ધારાને મામલે એસડીએમના ડ્રાઈવરે 10 લાખ રૂપિયા લીધાના સીસીટીવી આવ્યા સામે। એસડીએમએ આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરી ડ્રાઈવરને છૂટો કર્યો। જ્યાં અશાંત ધારાઓ લાગુ પડે છે તેને લઈને મિલકતોના ખરીદ વેચાણ માટે સ્થળ પરના સર્વે અને પોલીસના રિપોર્ટ બાદ આખરી નિર્ણય એસડીએમના હાથમાં હોય છે। કોઈપણ મિલકતના ખરીદ વેચાણમાં એસડીએમની પૂર્વ મંજૂરી બાદ જ દસ્તાવેજ થાય છે। મંજૂરી માટે મહિનાઓના વિલંબ તેમજ નામંજૂર થવાની શંકા વચ્ચે એસડીએમની મંજૂરી મેળવી આપવા માટે વચેટિયાઓ ફૂટી નીકળ્યા છે। ભાવનગર શહેરના ક્રેસેન્ટ સર્કલ નજીક આવેલા હરિયાળા પ્લોટ વિસ્તારમાં હિન્દુની માલિકીનું કમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલ છે। મિલકત અતુલકુમાર મહેન્દ્રકુમાર કામદારની માલિકીની તો છે અને તેમના દ્વારા પ્રભુદાસ બે તળાવ શિશુ વિહાર ખાતે રહેતા સલીમભાઈ ઇબ્રાહીમભાઈ વાતગનિયાણીને વેચાણથી આપવાની હતી। ભાવનગર એસડીએમની મિલકતની તબદીલીની મંજૂરી મેળવવા માટે એસડીએમના મોમિન નામના ડ્રાઈવર દ્વારા એસડીએમ પાસેથી મંજૂરી મેળવી આપવાના અરજદાર પાસેથી 14 લાખ રૂપિયાની માગણી કરી હોવાનો તેમજ 10 લાખ રૂપિયા લીધાના સોશિયલ મીડિયામાં આક્ષેપો છે, જેને લઈને એસડીએમ પ્રતિભા દહિયાએ તાત્કાલિક ધોરણે ડ્રાઈવરને છૂટો કરી સમગ્ર ઘટનાની જાણ ભાવનગર અધિક્ષકને આપી છે। ઘટનાને લઈ ભાવનગર કલેક્ટર મનીષ બંસલે ખુલાસો કર્યો। એસડીએમના ડ્રાઈવર દ્વારા 10 લાખ રૂપિયા લેતાના સીસીટીવી સામે આવ્યા હતા તેમજ સોશિયલ મીડિયામાં ચેટ વાયરલ થઈ હતી। કોણ આના માટે જવાબદાર તેની તપાસ કરવામાં આવશે અને નીતિ નિયમ મુજબ ફરિયાદ કરવામાં આવશે। ને કાલે સોશિયલ મીડિયા અને આજે ચેનલ મારફતે ખબર પડી કે આ પ્રકારનો વિડીયો એનો ડ્રાઈવરનો એમાં સીસીટીવી ફૂટેજ અને ઓડિયો મીન્સ કે એના ક્લિપ વગેરે છે, તો એના પ્રમાણે અમે લોકો જે પ્રતિભાને કીધું છે કે ભાઈ એના ઉપર જે કમ્પ્લેન્ટ વગેરે લોજ કરવાની છે, નીતિ નિયમ પ્રમાણે અમે પોલીસમાં જાણ કરશે અને પછી એના આગળની તપાસ થશે એમાં કે ભાઈ કોણ ઇન્વોલ્વ છે અને કોણ નથી। સરકાર ઝીરો ટોલરન્સની વાત કરતી હોય છે તો એક તરફ મિલકત ટ્રાન્સફર કરાવવાના મોટા સોદા થઈ રહ્યા છે, એ પણ આપની કચેરીની અંદર જ સાહેબ, તો આ કેટલું યોગ્ય કે ભ્રષ્ટાચાર મોટા પાયે થતો હોય? નહીં, અત્યારે એમાં જોવું પડશે ને કે કોણ ઇન્વોલ્વ છે અને કોણ નથી, કારણ કે એટલું મોટું તંત્ર છે તો એમાં અમે લોકો પણ દરેક માણસ ઉપર તો નજર નથી રાખી શકતા ભાઈ કોણ ક્યાં જાય છે અને કોનાથી મળે છે, પણ એને જે પણ વિડીયો ઓડિયો વાયરલ થયા છે તો એની તપાસણી કરીને આપણે ચોક્કસ ખબર પડી જશે કે એમાં કોઈ બીજાનો કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં। સર, આ મોમિન પાસે એવો પાવર કેવો હતો કે ઓર્ડર કરી શકે અથવા તો કરાવી શકતો હતો? ના, ઓર્ડર કરી શકે કે કરાવી શકતો હોય, પણ ઓફિસમાં આ ફોટો પાડી લીધું હશે ફાઇલ, કારણ કે ફાઇલની મુવમેન્ટ સેંકડો ફાઇલ દરેક દિવસમાં એસડીએમ ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં કે બીજા કોઈ પણ ઓફિસમાં મીન્સ કે થાય છે મુવમેન્ટ એની, તો કોણ કર્મચારી શું કરી રહ્યો છે 100% તો નજર અમે લોકો નથી રાખી શકતા કે અત્યારે ક્યાં છે, પણ ફોટો પાડી લીધા હશે પણ એના ઉપર 100% કાર્યવાહી થશે એમાં કોઈ। સર, પ્રતિભા દહિયા એવું કહી રહ્યા છે કે જે ઓર્ડર વાયરલ થયો છે તે માત્ર ડ્રાફ્ટ હતો, અમે તો 20 એકે કેન્સલ કરી છે। જો 20 એકે મંજૂરી કેન્સલ કરવાની હોય તો પ્રતિભા દહિયાએ ડ્રાફ્ટ શું કામ બનાવ્યો? તેમાં તેની સહી છે। પ્રતિભા દહિયા તેવું કહી રહ્યા છે કે બ્લુ પેન થી મારી સિગ્નેચર કરી છે, તો શું આઈએએસ માટે નિયમ અલગ છે કે બ્લુ પેન થી સહી ન કરી શકે? નહીં, આઈએએસ માટે કોઈ નિયમ નથી બ્લુ પેન કે બ્લેક પેન કે એનો, અને બાકી પ્રતિભા પોઝિટિવ જે ઓર્ડર હતો 20 તારીખનો અને પછી કહેતા હતા કે 23 તારીખે નેગેટિવ કર્યો હતો કારણ કે એને કોઈ બીજો કોઈ મીન્સ કે ધ્યાનમાં આવ્યો છે, તો આ એસડીએમ જ કહી શકે છે ભાઈ, કારણ કે ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન જે છે, નિર્ણય છે એસડીએમ નો જ હોય છે। સર, ગુજરાત સરકાર તો આ બાબતે ખૂબ જ સખ્ત છે કે આ જે પ્રકારના જે કૃત્યો થતા હોય, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાવનગરનું કલેક્ટર તંત્ર છે તે શું સરકારની જે સ્થિતિ તેની ખવડાવવા માંગે છે? સર, પ્રતિષ્ઠા ખવડાવવા નહીં, પ્રતિષ્ઠા ખવડાવવા માટે કે ચૂંટણી હોય કે ના હોય કે નજીક હોય કે દૂર હોય કે એનાથી કોઈ ફરક પડતો નથી। અને ટૂંકમાં કહીએ તો આ જે વિડીયો, આ જે ઓડિયો, આ જે છે ડ્રાઈવરનું છે અને આ આઉટસોર્સિંગનો ડ્રાઈવર છે, અને જે પણ નીતિ નિયમ પ્રમાણે જે એના ઉપર એક્શન કરવાનું છે તો આ અમે લોકો કરી રહ્યા છે, એમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે। જે ડ્રાઈવર છે એ પોતે એવું કહી રહ્યો છે કે એસડીએમ ને 15 લાખ રૂપિયા આપશો પછી સોદો પડશે સાહેબ। એમાં તો હું શું કહી શકું છું, કોઈ માણસ કોઈ જગ્યા જઈને કોનું નામ લઈને અને શું કહે છે, આપણે એને જબાન તો કંટ્રોલ કરી શકતા નથી, પણ ખરેખર એસડીએમનું કે એસડીએમના ઓફિસના કોઈ સ્ટાફનો રોલ એમાં છે કે નહીં, આ તો તપાસનો જ વિષય છે। 100 કિલોમીટર દૂર જઈને પણ તમારો કોઈ પણ વિષય બનતો હોય તો તમારી રીલ્સ આવતી હોય છે, તમને ખબર પડતી હોય છે, તો ડિસ્ટર્બ એરિયા એક્ટ 2023 થી લાગુ થયો છે, અનેક ટ્રાન્સફર થઈ ગઈ છે, તો અત્યાર સુધી કેમ તમને બી ન ખબર પડી છે જિલ્લા કલેક્ટર તરીકે? પણ જિલ્લા કલેક્ટર તરીકે તો તમારી વાત સાચી છે, પરંતુ એમાં શું છે કે ભાઈ કલેક્ટરનું એમાં કોઈ ફાઇલ કલેક્ટર પાસે આવતી નથી, કારણ કે આ ઇન્ડિપેન્ડન્ટ એસડીએમનું જ નિર્ણય હોય છે।
એમાં નેગેટિવ કરવાનું છે કે પોઝિટિવ કરવાનું છે એના જે ધારાધોરણ મુજબ એસડીએમ જ નિર્ણય લેતા હોય છે. કોઈ પણ ભાઈને જે એસડીએમના નિર્ણયથી તકલીફ હોય અથવા તો આ સહેમત ના હોય તો એના માટે અપીલના પણ પ્રોવિઝન હોય છે. અપીલ માટે પણ કલેક્ટર પાસે નથી આવતી, આ એસડીએમથી ડાયરેક્ટ એસએસઆરડીમાં સ્પેશિયલ જે સેક્રેટરી રેવન્યુ ડિસ્પ્યુટ છે એમાં જાય છે. તો એમાં આમ અમારો ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ મીન્સ કે ફાઇલ ઉપર થતો નથી. બીજી કે કોઈ પણ જાતની કમ્પ્લેન કે કોઈ માણસ માને આવીને કહે કે ભાઈ મારું થયો નથી કે મારાથી આ માંગણી થઈ છે કે આ પ્રકારનું કેસ છેલ્લા લગભગ 12 મહિનાથી હું અહીંયા ભાવનગરમાં છું તો મારી પાસે કોઈ આ પ્રકારનું માણસ કોઈ કમ્પ્લેન કરવા માટે આવ્યો નથી, તો પછી તો મીન્સ કે આ ઇન્ડિપેન્ડન્ટ એસડીએમ નો નિર્ણય છે ને એસડીએમ ઓફિસ એમાં કરે છે. સાહેબ, એસડીએમ ઉપર જે ગંભીર આરોપ લાગ્યા છે તેને લઈને હવે શું તપાસ થશે કે નહીં? તપાસ 100% થશે ભાઈ. એમાં એસડીએમ ઉપર આરોપ લાગ્યા છે, પરંતુ સૌથી પહેલા તો આ છે ને કે ભાઈ એના ઉપર જે ડ્રાઈવર છે એના ખિલાફ જે એસડીએમ કમ્પ્લેન્ટ કરશે અને પછી જે તપાસ થશે એમાં જેનો પણ નામ આવશે તો એના ઉપર કાર્યવાહી થશે. ડ્રાઈવરે જ બધું કર્યું છે, એસડીએમ એ હું આ નથી કહી શકતો કે ભાઈ ડ્રાઈવર જ બધું કર્યું છે કે એસડીએમ કર્યો છે કે નથી કર્યો છે કે કલેક્ટર ઓફિસમાંથી કોઈ સંડોવાયેલો છે કે નથી સંડોવાયેલો, તો તપાસ થી જ ખબર પડશે. હું ના કે હા નથી કહી શકતો. સીબીઆઈ તપાસ થવી જોઈએ. અરે ભાઈ ક્યાં વાત કર રહ્યો, હું થોડી કહી શકું એમાં કેવી સીબીઆઈ તપાસ થવી જોઈએ કે નહીં થવી જોઈએ. અત્યારે ડિસ્ટર્બ એરિયા ખૂબ ગંભીર વિષય છે. અશાંત ધારાની અંદર જ્યારે મિલકતના પ્રમાણે સોદા થતા હોય અને તેના બોલતા પુરાવા વાયરલ થયા છે, આ ખૂબ જ ગંભીર બાબત છે. ના, ગંભીર છે એટલા માટે અમે લોકો પણ ગંભીરતાથી જ લઈ રહ્યા છે અને ના નથી પાડતા અને એવું નથી કહેતા કે એટલા માટે હું તમારી સાથે વાત કરી રહ્યો છું. અમે લોકો પણ ગંભીરતાથી, સરકારે પણ ગંભીરતાથી જ લીધું છે. અમારી સાથે પણ વાત થઈ છે અને સરકારના જે છે કે ભાઈ જે ડ્રાઈવર છે એનું નામ છે એના ઉપર તમે કમ્પ્લેન્ટ લોજ કરો તો એના હિસાબે અમે લોકો સર, કમ્પ્લેન્ટ આપની પાસે કેટલા ડ્રાઈવર છે કલેક્ટર પાસે? એટલે આપની પાસે ઓથેન્ટિક ડ્રાઈવર કેટલા છે આપની કારના? અમારી પાસે 2 હોય છે. અચ્છા, તો સર જે પ્રતિભા દહિયા છે તેની પાસે 3 ડ્રાઈવર છે, તો એવી શું જરૂર પડે છે કલેક્ટર પાસે 2 ડ્राइवर છે, તે 3 ડ્राइवर રાખે છે? वो तो प्रतिभा ही बता सकती है. अभी इसमें तो मतलब आइडियली तो नहीं होना चाहिए अगर 3 है तो, लेकिन उसके पास या तो दूसरा कोई चार्ज होगा, लेकिन वो बता सकती है. અભી ડિસ્ટર્બ એરિયા એક્ટના જે કાનૂન છે તે મુજબ જે ફાઇલો અત્યારે આવી છે એને હોલ્ડ ઉપર રાખવામાં આવશે કે પછી શરૂ જ રહેશે? એસડીએમ જે કાર્યવાહી થતી હોય છે આપણે હુકમ કરતા હોય છે, ફાઇનલ નિર્ણયમાં એસડીએમ નો જો હોય છે ને આ જ નિર્ણય કરશે કે ભાઈ શું કરવાનું છે કે શું નથી કરવાનું. इसमें ये इन्फॉर्मेशन कल हमें भी मीडिया के थ्रू ही मिली. कल दिन में मुझे फ़ोन आए थे जब हमें पता लगा कि इस तरीके का कुछ चल रहा है, और शाम को जो एक वीडियो मेरे साथ शेयर हुआ सोशल मीडिया के थ्रू, तो उससे मुझे पता लगा कि वो मेरा ड्राइवर जो है, मेरे 2 ड्राइवर हैं, उनमें से एक ये भी गाड़ी चलाता है, एक दूसरा गाड़ी चलाता है. तो ये ड्राइवर किसी थर्ड पार्टी के साथ किसी फाइल में उससे मांग नहीं कर रहा है पैसे की. जो इस ड्राइवर जो वीडियो में दिख रहा है, इस ड्राइवर का नाम मोमिन भाई है. नहीं, वो मुझे नहीं पता कि कौन सी फाइल की, हमको तो फाइल का भी नहीं पता था. कल ये जो मीडिया में आया है तो उसके बाद से हम इस चीज़ की तपास करवा रहे हैं कि किस रिगार्डिंग बात हो रही है. वो जो कल जितने की मांगनी कर रहा था वो कई फाइल्स में मांग रहा है और सिंगल किसी स्टैंड अलोन फाइल में मांग रहा है, तो वो हमारी पास अभी माहिती नहीं है. वो तपास हम उस चीज़ की करा रहे हैं. बात ऐसी भी है कि आप 15 लाख रुपए लेते हैं, उसके बाद फाइल किए तो देते हैं, ट्रांसफर करके देते हैं, 15 लाख आपका भी नाम उसमें, मैडम का, हाँ, उस मैंने सुना, मैंने वीडियो देखा है, मैंने सुना है. अब वो मेरा नाम ले रहा है तो उसके साथ मेरा कोई इन्वॉल्वमेंट नहीं है. ड्राइवर हमारा रेगुलर स्टाफ नहीं होता जिसके साथ हम कोई अंगत बात करें. ड्राइवर आउटसोर्सिंग का स्टाफ है, उसके साथ वो सिर्फ गाड़ी चलाता है. और जो मेरे 2 ड्राइवर हैं, तो जो दूसरा ड्राइवर है कभी वो गाड़ी चलाता है, कभी ये गाड़ी चलाता है. तो उसके साथ मेरी कोई आज तक कोई ऐसी अंगत बात हुई हो, मेरी कोई इन्वॉल्वमेंट उसमें नहीं है. तपास का विषय है. बाकी अब मैं एसपी सर को इस चीज़ के बारे में लिख रही हूँ कि आगे वो कार्रवाई इस चीज़ पे करें. आज मैंने कंप्लेन उनको एक लॉन्च करी है कि वो धोरण सर की जो कार्रवाई कंप्लेंट दी है मैजिस्ट्रेट तो आप है, तो अभी ऐसे दिन आ गए कि आपको एसपी साहब के पास जाना पड़ेगा? नहीं, एसपी जो पुलिस की कार्रवाई है वो तो पुलिस करेगी ना. वो आप मैजिस्ट्रेट हो, आप भी मैजिस्ट्रेट के पास ये पावर नहीं है कि मैं किसी के अगेंस्ट, उसको हमने तात्कालिक प्रभाव से छोटा कर दिया जो मेरी पावर की चीज़ थी. अभी जो पुलिस की कार्रवाई है कि क्या कोई जो एविडेंस, इलेक्ट्रॉनिक एविडेंस जो सर्कुलेट हो रहा है, वीडियो सर्कुलेट हो रही है, ऑडियो उसकी सर्कुलेट हो रही है कि वो कहाँ था, कि क्या उसकी किसके साथ बात हो रही थी, तो वो उसकी तपास मैं नहीं कर सकती. उसकी तो वो पुलिस का विषय है, तो उसमें एसपी सर तपास करें. मेरे को ये ऑर्डर वायरल हुआ है, उसमें लिखा है 24/11/2023 को ये अर्जी हुई थी. फिर 28/3/2024 को सिटी मामलतदार का भी नेगेटिव अभिप्राय था. भावनगर एसपी ने भी 12/2/2024 को नेगेटिव अभिप्राय दिया है. फिर हमने क्या किया, हमने तो नेगेटिव अभिप्राय दिया था, तो ये लेटर में जो अभिप्राय है वो उसको दे
SDM सर उसमें नहीं, मैं आप बता देती हूँ कि ये जो फाइल है, कि अगर जिस पर्टिकुलर फाइल की आप बात कर रहे हैं, अगर मैं वही समझ रही हूँ कि अभी सुबह आके हमने वो फाइल देखी है, कि हो सकता है कि इस फाइल की बात हो रही है। अभी वो सारी टोटल किसी से फिगर मांग रहा था तो वो अलग चीज़ है, लेकिन अगर इस फाइल की बात हो रही है तो इस फाइल की मैं आपको थोड़ी हिस्ट्री बता देती हूँ। ये जो फाइल है ये 23 में यहाँ पे आई थी, इससे पहले जो एसडीएम थे उनके पास। मामलेदार का उसमें, आप डॉक्यूमेंट्स बाद में चाहिए होंगे तो मैं डॉक्यूमेंट शेयर कर दूंगी। मामलेदार का उसमें पॉजिटिव है, पुलिस का उसमें ओपिनियन नेगेटिव है। पुलिस का 100% केसेस में नेगेटिव होता है, तो वो उसी हिसाब से। और मामलेदार का उसमें ओपिनियन पॉजिटिव है, लेकिन फिर भी जो मेरे से पहले यहाँ एसडीएम थे उन्होंने उसमें निर्णय लिया नेगेटिव का। उन्होंने इस हिसाब से लिया क्योंकि उस जो प्रॉपर्टी है, कि जो हमने इसमें तपास करी है, कि जो फाइल में लिखा हुआ है कि उसमें 8 दुकानें हैं जिसमें भाड़ुआत की करार थी। भाड़ुआत करार की तकरार थी कि जो भाड़ुआत थे उसमें वो थर्ड पार्टी को सेल नहीं होने देना चाहते थे, कि उनकी पुरानी प्रॉपर्टी है, कि वो उसको कहीं वहां से डिस्प्लेस ना कर दे, रीडेवलपमेंट में फिर प्रॉपर्टी चली जाएगी। तो यहाँ से वो नेगेटिव हुई। उसके बाद वो एसएसआरडी में अपील में गया। एसएसआरडी में अपील में जाने के बाद वहां से फाइल यहाँ दोबारा रिमांड हुई। उसके बाद हमने फिर से नोटिस इशू किया, फिर से सेम कार्यवाही हुई। उसमें मामलेदार का ओपिनियन है, उसमें एसपी का ओपिनियन है। जो मामलेदार का ओपिनियन उसमें फिर से पॉजिटिव है और एसपी का ओपिनियन उसमें फिर से नेगेटिव है। और ये जो ऑर्डर सर्कुलेट हो रहा है ये एक ड्राफ्ट ऑर्डर था, कि हमने फाइल में जो रखा हुआ था, जितना हमें प्राथमिक तपास से लग रहा है, कि जो मैंने उसमें वीडियो में देखा कि कल जो शेयर हो रहा था, कि वो उसने फोटो खींच के, अभी मैं उसमें श्योरिटी नहीं बोल सकती कि उसके पास ऑर्डर की कॉपी थी या नहीं थी, पर उसने फोटो खींच के वो ऑर्डर आगे शेयर किया हुआ है, जो ड्राफ्ट ऑर्डर था। ये उसने 21 का उसके साथ शेयर किया हुआ है। हमने 23 को फाइनली वो ऑर्डर नेगेटिव किया, पर वो जो इससे पैसे की मांगनी कर रहा है, कि वो ये जो पहले वाला पॉजिटिव ऑर्डर दिखा के कर रहा है, उसी के बेसिस पे वो उससे निकलवाने की कोशिश कर रहा है जो पैसे। मैडम ये सेंसिटिव प्रकरण है तो फोटो ड्राइवर के पास कैसे चला जाता है? कोई भी यहाँ पर फोटो ले सकता है? देखिए नहीं, बिल्कुल कोई ऐसे फोटो नहीं ले सकता। अभी पर कितना स्टाफ है कि अगर कोई फाइल बाहर रखी रह जाती है टेबल पे, इशू वो है। अगर हम कबर्ड में उसको लॉक कर देते हैं, या फिर वो मतलब किसी की उस पे वो होती है, नजर होती है कि इस फाइल को ध्यान से रखना है कि कोई और तीसरा उसको ना देखे, तो वो अलग चीज है कि उसका ध्यान रखा जाता है। पर कोई अगर ऐसी फाइल होती है, इस ऑफिस में इतना स्टाफ आता जाता है, देखिए उसमें स्कोप तो है कि कोई भी, मतलब अभी हमें पता नहीं, बाकी स्टाफ मेरा नहीं जुड़ा हुआ है, जो कि हमें प्राथमिक सबसे पूछताछ से पता लग रहा है। पर आगे हम उसको तपास के लिए उसमें एसपी साहब में लिख रहे हैं कि अगर ऐसा किसी का इन्वॉल्वमेंट है तो वो भी सामने आए। रजिस्टर एरिया एक लागू हुआ, उसके बाद यहाँ पर कितनी अर्जी आई और कितनी निकाल हुई? मैं अंदाजित आपको माहिती दे सकती हूँ, पर मेरे पास वो कोई संकलित ऐसी कुछ माहिती नहीं है कि 23 के बाद से मेरे पास फिगर नहीं है, पर अंदाजित जैसे दर मास की 60-70 एप्लीकेशन समान धर्म की आती है। 15-20 एप्लीकेशन, 15 के आसपास एप्लीकेशन ऑन एन एवरेज, जो कि मेरे पास फिगर नहीं है टोटल कि कितनी आई होगी, पर इतनी डिफरेंट फेथ में आती है, कि जैसे हिंदू टू मुस्लिम ट्रांसफर हो रहा है, मुस्लिम टू हिंदू ट्रांसफर हो रहा है डिफरेंट फेथ में। तो जो ज्यादातर संख्या रहती है वो समान धर्म की एप्लीकेशन की रहती है। मिलकर ट्रांसफर करने में प्रोसेस कैसे? मिलकत ट्रांसफर करने का समान धर्म की जो प्रोसेस होती है, उसमें कोई लंबा प्रोसीजर नहीं है। जैसे 1 तारीख को कोई अर्जी यहाँ पे इन्वर्ट करता है तो हम उसको +10 करके और उसको हम 11वें दिन उसको निकाल देते हैं। उसमें क्योंकि इशू उसका नहीं है कि धर्म से एक धर्म से दूसरे धर्म में ट्रांसफर हो रहा है, तो कल को आजू बाजू वाले जो रईस हैं कि उनको इशू होगा, तो इस तरीके वाला उसमें इशू नहीं होता। समान धर्म वाली +10 डेज करके 11वें दिन निकल जाती है। जो असमान धर्म है, दूसरे डिफरेंट फेथ में ट्रांसफर हो रही है, वो एप्लीकेशंस, उनका प्रोसेस है कि जब एप्लीकेशन यहाँ इन्वर्ट होती है, उसके बाद हम उसका नोटिस इशू करते, हम उसको एक बार एसपी में भेजते हैं, मामलेदार में भेजते हैं, वहां से उसका मामलेदार ओपिनियन भेजते हैं, एसपी ओपिनियन भेजते हैं, फिर हम उसका नोटिस इशू करते हैं। हेलो હા સાહેબ અત્યારે થાહે? બાર છું તમે. હા હા મેં કીધું સાંજે જાઉં છું મેડમ ને લેવા એટલા માટે આપણે એને અઢી તો તમે આપો એને કે આ બીજા અઢી આવી ગયા. પહોંચાડી દીધા અમે. હા બસ એને કીધું તમે ટેન્શન ન લ્યો ને કે આવી જાય યાર. એમ નહીં પણ આપણે યાર એને વાત કરી હતી કે નહીં, એને હું એમ કહું છું કે મને હા એમ ખોટું ન બોલો એને કે 4 લેવાના બાકી છે હવે, એને કે આપણે ડિસ્પેચ કરશું એટલે તમારા પૈસા આવી જાય. એવું ડિસ્પેચ ને આપણે વાત જ નહોતી કરી ભાઈ, મને યાર તકલીફ પડશે મારી એની યાર. તમે નહોતું તમે કીધું ખાલી કાઢો યાર. ને ત્યાં હું તમને પૈસા આપી દઈશ યાર, તમે સમજો ને યાર. અરે સાહેબ તો હું આઢી માટે તમને ન ઉભા રાખું યાર. હા હા મારે નથી, ખમવા જેવું નથી સાહેબ યાર. પણ તમે વાત તો કરો, એવું હોય તો મારી એને વાત કરાવજો યાર. એમ તમે તો પહેલા જ આપણે પહેલું કામ કર્યું ત્યારે જ ન વાત કરાવી દે સાહેબ તમારે.
તમે મને કીધું તું તમારા ઉપર ભરોસો રાખો હું કરાવી દઈશ એમ. હા પણ તમને હું ક્યાં ના પડું છું યાર. મારે આજે મારે કરી દેવા પડશે સાહેબ, નકર મારે હું ગમે ને એની આગળ જાય છે સાહેબ, મારી નોકરી ઉપર સવાલ છે યાર. લાવો બેન હારે નકર હું વાત કરી લો, નંબર હોય તો. હા વાંધો ને, હું તમને નંબર આપી દઉં. હા બરાબર, મારી નોકરીનો સવાલ છે અરે સાહેબ. નોકરીનો ક્યાં એમાં સવાલ આવવાનો યાર, તમે આ કઈ વસ્તુ સમજતા નથી. બોલો. એમ નહીં, તમે મને એમ કીધું હતું કે જયારે કામ કર્યું ને ત્યારે મેં કીધું સાહેબ તમારી આગળ છે ને, તે કે હા કરાવી નાખ તમને કરાવી મેં નાખ. એમ હવે તો કીધું પેમેન્ટ આવી જાય, ટેન્શન નો લે, આઠી બીજા આવી ગયા, હવે મૂળ આપણે 4 જ કઢાવવાના છે અત્યારે. હા સાહેબ, મેં તમને ત્યાં સુધી કીધું મારા પૈસા મને નથી જોતા. બરાબર, તમારા હવે તો પૈસા કે મારા પૈસાની વાત નથી, આ બધું વસ્તુ છે ને આબરૂ ઉપર છે, પૈસા તમારા તમને મળી એમ જાય. ને જેનો ઓર્ડર કાઢ્યો છે ને એની આગળ હું ડાયરેક્ટ લઈ લઉં છું. હવે મારી આગળ કઈ ઓલું નથી. હા તો એમ તમે કરો, હાલો હું તો મારી રીતે તો આ 10 એક કામ કરો, મને પાછા મોકલી દો, તમે બધા ત્યાંથી લઈ લેજો. વાંધો નહીં, હાંજે હું આવું સાહેબ. કાંઈ વાંધો નહીં. યા સાહેબ. ઓલામાં નથી માનતા સાહેબ, શેમાં? 13 તો કેટલા બરાબર 15 જ કહે છે, વધી નહીં 14 સુધીમાં ખેંચાઈ જાય તો બરાબર. અને અત્યારે મને કીધું 2 દીમાં, 2 થી 4 દીમાં બરાબર. અત્યારે વાત થઈ, સફીભાઈ ફોન કર્યો, એ રિસીવ કર્યો નહીં બરાબર. તમે ઓકે કરો, પેમેન્ટ આવી જાય હાથમાં એટલે મને કયો, એટલે હું લીલી ઝંડી આપી દઉં, એટલે 2 થી 3 દીમાં ઓર્ડર કન્ફર્મ થઈ જાય. બોલો ઇન્શાઅલ્લાહ. અત્યારે મને મેડમ ની ઘરની બહાર જ ઉભો છું. મેડમ ને હવે એજાણ આવી ગયેલા છે બરાબર. એકવાર પકડી લે છે ને એટલે કરવું જ પડશે, તો સફીભાઈ ને ખબર છે. તમે મારી વાત હમણાં હજી પ્રતિભા મેડમ ને પૂછી લ્યો એક વાર, કે 2 દીમાં થઈ જાય તો હું આજે વાત કરું, નકર પછી આપણો ફિયાસ્કો ન થાય યાર. ના હવે થઈ જાય ઇન્શાઅલ્લાહ. એને 4 દી કેજો, 2 ના 5 દી કેજો એને સાહેબ, 5 દી કેજો એને તમે બરાબર છે. આમાં વાત એવી હતી સાહેબ કે સફીભાઈ હોય અલ્લાહ બેતર જાણે, હવે સફીભાઈ હોય કે ભાઈ કાલો ઓલા હું ના માનું સલીમભાઈ હોય, એનો વકીલ હોય તકલો, ઈ કોક છે ને ઓફિસમાં ગાલમેલ કરતું હતું. અત્યારે મને કીધું કે તમે પેમેન્ટ લઈ લ્યો 2 થી 3 દીમાં, કીધું મને અત્યારે બરાબર છે. અને લઈ લે ને એટલે પછી કરવું જ પડશે. હાલો વાત કરી બસ. તમે મને કયો ઓકે કયો, ગ્રીન ઝંડી આપો, પેમેન્ટ પહોંચાડો બરાબર. તો ઓછું કેટલું થાય લાગજો, એટલે મેં ઓછાનું તો કીધું મને કે 15 લઈ લ્યો તમે બરાબર. તો સવારે મને કહું કે મેડમ 15 નહીં 14 થાય છે, 13 ના પાડી બરાબર. 13 નું મેં કીધું નથી એમ, વધીને મેં કીધું 50,000 થી લાખ રૂપિયા જેવું ઓછું કરે કે ભાઈ મારે લેવાના છે લાખ રૂપિયા મારે ડોક્ટર સાહેબ ને, એટલા માટે. એટલે એમ વાત કરું એમ તો લાખ રૂપિયા જેવું ઓછું કરે એમ. પૂછો ને, સફીને દેવું તો પડે ને. હા સફીભાઈ દેવું, એનું કારણ એ છે સાહેબ કે ઓલું કાક 8 દુકાન છે અગાઉ ક્રેશન વિસ્તાર ને બધું મને સમજાતા. મેડમ આપણે 8માં ઓલું કીધું તો 8 નું પેમેન્ટ આવી ગયેલું હતું, છતાં હું વાત કરીશ, પછી મને કે એમાં નથી કરવું એમ, એવી રીતે બધું હતું. એની સંમતિ તો થઈ ગઈ, લોકને દુકાન જ બનાવી દેવાની. અરે ભાઈ બધું હવે તમે પૂછી લ્યો સાહેબ. એની લેટર કમ્પ્લીટ કરીને જ આપ્યા છો ને? હા મને ખબર છે. હા લેટર કમ્પ્લીટ છે, પછી તમે કાક ઓલું કહેતા હતા આપણે આજુબાજુનું લખાણ છે, એ બધું કમ્પ્લીટ છે. હા એ બધી ખબર છે. તો કે છે એમ, પૂછો ને કાક ઓછું થતું હોય તમે પૂછો, પાછો મને કયો. બાર તો તમે પાણો મૂક્યો તો બરોબર સાહેબ, 12 સુધીમાં તો ના જ પાડતી હતી. મને કે 15 કયો ને 8 દુકાનું છે એમ, ને ક્રેશન છે ને અગાઉ ઓલું હાઈકોર્ટ થી આવેલું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં મેડમ. મેં કીધું તમે 8 માં 12 આપણે છેલ્લા કીધા હતા, હવે પૂછી લઉં છે એમ. પછી એ 15 કીધા મને, પછી 15 ના 15 અત્યારે મને કે પેમેન્ટ તમે લઈ લો, હાથે આવી જાય, મને ઓકે કયો બરાબર છે. તો મેં કહ્યું વાંધો નહીં મેડમ. ઓકે હાલો હું વાત કરી લઉં. હા જે કઈ હોય મને કહેજો બરાબર. ઓકે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.